સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 28 તારીખ આજે 12 એપ્રિલ 2024. આપણે આ રાજાના જે કોઈ દંડ ધર્મો એટલે રાજાએ જે દંડ વિધિની જે રાજાની વાત કરેલી જે જોઈ રહ્યા છે અને એ પછી અત્યારે આપણે બ્રાહ્મણો વિશેષ પેલા ભાઈને કહે નહીં જરા ભાઈ અશોકભાઈ પ્રેમથી પણ આમાં વિપ્ર પ્રશંસાદિકનું નિરૂપણ આપણે જોઈ રહેલા છે કે ભાઈ બ્રાહ્મણનો કોઈ દિવસ દ્રોહ ન કરવાનો, બરાબર, એની વાત ચાલી રહેલી છે. પેલું તો પૂરું થઈ ગયું આપણું દંડવિધિવાળું. ચાલો, કાલે આપણે એમાં જોયું કે ભાઈ બ્રાહ્મણો જ આ સર્વ લોકોને ધારી રહેલા છે. એમ સાથી તો તેઓ ધર્મનું મૂળ છે, સ્વતઃ ધર્મને જાણે છે, ધર્મનો અવબોધ આપે છે, ધર્મશાસ્ત્રને રચનારા છે, માટે જ તેઓ ધર્મના સેતુ એટલે દ્રઢ ધારક છે. ધર્મે જ લોકો ધારી રાખ્યા છે. ધારણ ગુણયોગને લીધે ધર્મ કહેવાય છે. પ્રકૃતિ નિયત સત્વાદી ગુણભેદથી પ્રવર્તતા જે વિધિ નિષેધો તે યથા અધિકાર જનોને સન્માર્ગમાં પ્રવર્તાવે છે. આ કૌંસનું વાક્ય છે. સમસ્ત માનવો બ્રાહ્મણોનો આશ્રય કરીને જ જીવે છે. અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે. કેમ તો તેમના થકી જે સ્વવર્ણને અનુસારે સમગ્ર વિદ્યાની પ્રાપ્તિ અને તેથી અનુરૂપ જીવનનો લાભ થાય છે. સાંભળો, એટલે શું થયું? સમસ્ત માનવો એટલે આખી માનવ જાત બ્રાહ્મણોનો આશ્રય કરીને જીવે છે, બરાબર. કેમ તો તેમના થકી સ્વવર્ણને અનુસારે એટલે આપણા બધાના જે પ્રમાણેના જે વર્ણ છે, વૈશ્ય છે, ક્ષત્રિય છે, ચતુસ્થ વર્ણીય છે, સમગ્ર વિદ્યાની પ્રાપ્તિ, બરાબર, આપણે કઈ વિદ્યા ભણવી જોઈએ તે અને તેથી અનુરૂપ જીવનનો લાભ થાય છે. તો દાખલા તરીકે જે વૈશ્ય છે, વૈશ્ય શું છે? તો અર્થ એના માટે મુખ્ય હોય છે કમાવાનો. તો એ અર્થ કેવી રીતે કમાવો એ વાણિજ્ય વ્યવસ્થા એને પહેલી શીખવી પડે. પણ એને એ શીખવનારો તો પહેલાંના સમયમાં બ્રાહ્મણ જ હતો. ક્ષત્રિય તો ક્ષત્રિય માટે ડિફેન્સ મેઇન છે, રક્ષક બને છે બધાનો, એટલે એનું કામ છે રક્ષણ કરવાનું. પણ એને એ શીખવનારા જે હતા તે બ્રાહ્મણ જ હતા ગુરુકુળને વિશે. દાખલા તરીકે પાંડવો, તો પાંડવોના ગુરુ કોણ હતા? આચાર્ય દ્રોણ. તો દ્રોણાચાર્ય પોતે બ્રાહ્મણ હતા, પણ એમણે જે શીખવાડતા હતા એ કોને શીખવાડતા હતા? ક્ષત્રિયોને. એટલે કુલ ગુરુ હતા કૃપાચાર્ય, એમનું કામ અલગ હતું. અને કૃપાચાર્યને લઈને જ પછી આચાર્ય દ્રોણને ત્યાં કામ મળેલું. કોને? કુરુવંશીઓને ત્યાં. એટલે કૃપાચાર્યનું કામ તો કુલ ગુરુનું હતું, બરાબર. એટલે એ તો કુલ ગુરુ તો કેવા હોય એ તો તમને ખબર છે. જેમ રામાયણમાં વશિષ્ઠ હતા તે આ લોકોના ઈશ્વાકુઓના હતા, તે પ્રમાણે રઘુવંશીઓના. તો કુલ ગુરુ તો દરેક રીતે મદદરૂપ થાય છે રાજાઓને, એ અલગ વાત છે આખી, કે એને ઘણા પ્રકારના જે કોઈ જ્ઞાનની નોલેજની જરૂર હોય રાજ્ય ચલાવવામાં તે મદદરૂપ થાય. પણ આ જે હોય છે, સમજો, આ બ્રાહ્મણો જે ગુરુકુળો ચલાવતા હતા પહેલાંના તે એ લોકોના વિદ્યાર્થીઓ એટલે જે રાજાઓના દીકરાઓ હતા એને ટ્રેન કરતા હતા. નોટ ઓનલી રાજાઓના દીકરા, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણને પહેલાં એક સરખું શિક્ષણ. પછી આપણે ત્યાં અલગ અલગ બ્રાન્ચીસ નથી હોતી કે ભાઈ કોઈને એન્જિનિયરિંગમાં રસ હોય તો એમાં જાય, મેડિસિનમાં હોય તો એમાં જાય, કોમર્સમાં હોય તો એમાં જાય. તો તે સમયે એવું હતું કે ભાઈ બ્રાહ્મણનો દીકરો હોય તો એ બ્રહ્મ વિદ્યા ભણે અને ભણાવે, એ ટીચિંગનું કામ કરે મેજોરિટી ઓફ ધ ટાઈમ. પછી એ કદાચ જે એના ઘરનું કામ કંઈ એવું હોય કે એના બાપુજી કે એવા જે કંઈ હોય અને એ લોકો કર્મકાંડ કરતા હોય તો એ કર્મકાંડને એ બધું જ કરતો હોય, સમજો. પછી એના પછી જે ક્ષત્રિય હોય તો એ પ્રમાણે રાજાને લગતી જે કંઈ વિદ્યા હોય તે શીખે, કાં સૈનિક હોય તો એ પ્રમાણે શીખે, અને વૈશ્ય હોય તો એ પ્રમાણે અર્થ ઉપાર્જન કેવી રીતે કરવું એના માટેનું. એટલે એ પ્રમાણે જેના જે વર્ણ હતા એને અનુસારે સમગ્ર વિદ્યાની પ્રાપ્તિ કરાવનાર પેલા બ્રાહ્મણ હતા, બરાબર. અને તેથી અનુરૂપ જીવનનો લાભ થતો હતો પેલા લોકોને. ભાઈ એનાથી એ વિદ્યા મળે, એને અનુરૂપ જે જીવન મળે એનાથી લાભ લઈ. દેવતાઓ અને પિતૃઓ પણ વિપ્રોનો આશ્રય કરીને જ જીવે છે. જે કોઈ દેવતા છે તે અને પિતૃઓ જે છે તે પણ એ વિપ્રોનો, બ્રાહ્મણોનો આશ્રય કરીને જીવે છે. કેમ તો આ વિપ્રો યજ્ઞના પ્રવર્તકો છે. દેવતાઓને જે કોઈ યજ્ઞ દ્વારા, હોમ હવન દ્વારા જે કોઈ ફ્યુઅલ મળે છે, બરાબર, એ લોકોનું જે પોષણ થાય છે, તો એ યજ્ઞ કરાવનાર કોણ હોય છે? જે હોતા તરીકે તમે કેવું તે
કે યજ્ઞ જે કોઈ એના તમે જોવા જાઓ તો વિધિ કરાવનાર જે કોઈ હોય તે કોણ હોય? તો ફક્ત ને ફક્ત બ્રાહ્મણ હોય. બરાબર. તો એ શું કહ્યું કે ભાઈ તો આ વિપ્રો યજ્ઞના પ્રવર્તકો છે. યજ્ઞની પ્રવૃત્તિ ન હોત તો હવ્ય કવ્યના અભાવને લીધે તેઓ ભોજન વિનાના જ રહેત. આવી ગયું ને, હવ્ય કવ્ય દ્વારા એ લોકોને ભોજન એટલે એ લોકોનું ફ્યુઅલ જે છે તે મળે. વિમાન હોય કે કોઈ પણ ગાડી હોય એનું ફ્યુઅલ હોય કંઈ ને કંઈ. દાખલા તરીકે કોઈ ગાડી પેટ્રોલથી ચાલે, કોઈ બેટરીથી ચાલે, તે એના વગરે ગાડી ન ચાલે. ગાડી ગમે એટલી મોંઘી હોય ને પણ ફ્યુઅલ વગર ન ચાલે. એમ દેવતાઓનું શરીર જે છે એ ગમે એવું મોંઘું છે કે ગમે એવા સુકૃતના હિસાબે એને પ્રાપ્ત થયું છે, પણ એ ચાલે કોના દ્વારા? પેલા બ્રાહ્મણો અહીંયા જે હવ્ય કવ્ય કરે એના દ્વારા ચાલે. એનું ફ્યુઅલ છે. એટલે તમે જોજો, અસુરો જ્યારે પણ ત્રિલોકીને વિશે રાજપાટ કરે ત્યારે પહેલું શું કરે? આ યજ્ઞ યાગાદિક ઉપર જ એટેક કરે ને એ બંધ કરી દે. એટલે તમે જોજો, જે સરકારો હોય, ડાબોડી જમોડી જે કંઈ હોય, જે પણ કોઈ સરકારો, એ પહેલાં જે લોકો નાસ્તિક હોય તે શું કરાવે ખબર? આ યજ્ઞ યાગાદિક બંધ કરો, એનાથી કોઈ ફાયદો નથી. એ લોકોનું પહેલું કામ છે. કારણ કે એ લોકો દેવતાઓની વિરુદ્ધે પહેલું કામ કરાવે. એટલે અંદરથી આસુરી ભાવ છે, પૂર્વનો કંઈક આસુરી ભાવ છે દેવતાઓ પ્રત્યે. એ આસુરી ભાવ એ લોકો પ્રગટ કરે છે. એટલે યજ્ઞ બંધ કરાવવા ચાલ્યા જાય. યજ્ઞમાં ખોટો ખર્ચો થાય છે, એનાથી પોલ્યુશન વધે છે, લોકોને ખાવા માટે ઘી નહીં મળતું ને તમે એ ઘીનું હવન કરી નાખો છો. પછી તમે એને પૂછો કે તે તારી જીવનમાં કેટલા કિલો ઘી લોકોને દાન કર્યું? તે કંઈ નહીં, શૂન્ય બટ્ટે સન્નાટા. હવે એણે એના જીવનમાં 1 કિલો ઘી કોઈને આપ્યું નહીં હોય ને એ પેલાને સલાહ આપે કે ભાઈ તું ઘીનું એ નહીં કર. બરાબર. એ પાછો એમ કહે કે મહાદેવને દૂધ ન ચડાવવાનું. ને એને તમે પૂછો તે કેટલા માણસને કેટલા ગરીબને દૂધ પીવડાવ્યું? તો એ શૂન્ય બટે સન્નાટા. અરે પહેલાં તું કોઈ 5 માણસને દૂધ પીવડાવ, પછી બીજાને કહે કે મહાદેવને દૂધ ન ચડાવ. ને પાછો પેલો ફિલ્મમાં બતાવે તો લોકો ખુશ થઈ જાય, શું બતાવ્યું, શું આમ રિયાલિટી બતાવી દીધી. તમે એમ કહી કે મહાદેવને ચડાવો એના કરતાં તો કોઈ ગરીબને પીવડાવો તો સારું જ થાય ને. એમ કે ખોટું જ લોકો પેલા આપણો હિન્દુ જ કે અક્કલ વગરનો પાછો પેલો બોલિવૂડવાળો બતાવે તો અરે અક્કલના ઓછાઓ, બુદ્ધિના બોકડાઓ. એ જે બતાવનારો છે તે તો બતાવે જ છે, પણ તમે જોનારા બી મહામૂર્ખની મૂર્ખના સરદાર છો. એ જે કહેનારો છે કે ગરીબને પીવડાવો, એમાંથી કેટલા એ ગરીબ છે કે જે ગરીબોને કોઈ દાન કરવા જાય છે કે કોઈ ગરીબની જગ્યા પર જઈને એને ભણાવવા ગયા કે કોઈનું એજ્યુકેશન પૂરેપૂરું ફ્રીએ ઉઠાવે છે કે કેટલી એણે સ્કૂલો ખોલી. એ પિક્ચર બનાવવા માટે અને હિન્દુ જે સનાતન સંસ્કૃતિ એના ખોદકામ માટે જબરજસ્તી પેલા રાઇટરોને કહી કે આવી સ્ક્રિપ્ટ બનાવ ને આપણે જો એને તાળીઓ પાડીએ. હા હા હા, એ આ જ બધા એ બધા મિક્સ, બધા વર્ણશંકરને મિક્સ, સમજો. એટલે એ આપણા સંસ્કૃતિનું ખોદે ને એજ્યુકેટેડ કહેવાય, સો કોલ્ડ એજ્યુકેટેડ. બહુ સારો મેસેજ આપે છે એ તો એમ કહી જોવાય જ નહીં. પાછા સો કોલ્ડ એજ્યુકેટેડ માણસ. બરાબર. એક એક્ટર એવો છે જેની ફિલ્મમાં બધા મેસેજ બહુ આવતા હતા. હવે તો અત્યારે તો નહીં ચાલતો એટલો, 5-7 વર્ષથી તો, પણ પહેલાં બહુ ચાલતો હતો. એની ફિલ્મમાં કંઈ નવું તો હોય જ, એમ કરીને બહેનો બહુ ખાસ જોવા જતા હતા. અરે મેં એવું કંઈ નવું નહીં હતું કે કંઈ તારે જમીન પર છોકરાને જે પસંદ હોય તે ભણાવો. મેં કહ્યું એ તો આપણે 35 વર્ષથી કહીએ જ, પણ કોનો બાપ કોઈના છોકરાને એ ધારે કે એને ગમતું એ ભણાવે છે? કોણ? જે હોબી પ્રમાણે જ ધંધો કરે છે. બરાબર. જે ગેરેજ ખોલીને બેઠો તે એના હોબી પ્રમાણે ખોલીને બેઠો છે, એની મજબૂરીથી વેચે બેઠેલો છે. સફરજન વેચે તેના હોબીથી બેઠેલો, એ તો એની મજબૂરીથી બેસે છે. ભારતમાં 80% માણસ મજબૂરીથી જ ધંધો કરે છે. એનો જે કરે છે તે એ કે એની પસંદનો ધંધો થોડો હોય છે. સાહેબે મેડિકલમાં જવું હતું, બરાબર કે નહીં? તો પછી બધા થોડા મેડિકલમાં જઈ શકે. પછી એ સમય એમનો મેડિકલ સ્ટોર થઈ ગયા, એની જગ્યા મલ્ટિપલ ચેઇન ઓફ મેડિકલ સ્ટોર લેવો. એ એમાં શું હોય સમજો, આપની ગાડી જે છે, પહેલાં એક વસ્તુ યાદ રાખજો, આપણે અહીંયા કોઈ પણ દ્રષ્ટાંત આપીએ તે કોઈ માણસને નીચા કે ઊંચા કરવા નથી આપતા. દેટ ઇઝ ઓલ પ્રેક્ટિકલ એન્ડ સ્પોન્ટેનિયસ. આમાં કોઈને ટચ કરવાનો કોઈ અર્થ નથી હોતો. સમજો, ઘણાને એવું થાય છે કે આપણે અહીંયાથી ઉદાહરણ આપીએ તો કોઈને એવું થાય કે એને ટચ કરવા કહ્યું કે એનો ઈગો હટ કરે. એવું નથી હોતું. હવે હમણાં સાહેબનું દ્રષ્ટાંત આપ્યું, દેટ ઇઝ સ્પોન્ટેનિયસ. યાર સામે હતું એ કે એમાં ઊંચા નીચા કરવાનું નથી હોતું. દિનેશ કાકાને ઓળખો તમે? દિનેશ કાકા બી પ્રી મેડિકલમાં ગયેલા, પછી એમને પણ આવું જ થયેલું. હવે એ પણ કંઈ ટેલેન્ટ પ્રી મેડિકલમાં તો મળતું હતું, પણ મારે 2 વર્ષ બગાડવાના. અમારી વખતે તો ઓલ્ડ એસએસસી. હા, મને ખબર. પછી પ્રી મેડિકલ
મેડિકલ થયું ને ત્યારે મારે પ્રી સાયન્સમાં તો બહુ પર્સન્ટેજ આવ્યા. બરાબર. FY BSCમાં મારું અલગ છે કે ગુજરાત મેડિકલ કોલેજ હાવ થર્ડ ક્લાસ કોલેજ, હા એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના પ્રેક્ટિકલ આવ્યા. બરાબર. અમારી વખતે પ્રેક્ટિકલના માર્ક્સ 50 પ્રેક્ટિકલના અને 50 થિયરી. હમ. તો બાબા આદમના બધા ઇન્સ્ટ્રુમેન્ટ હા એટલે પેલા રિઝલ્ટ નહીં આવ્યો હોય. ખોટા જ બધા રિઝલ્ટ આપે. બોલવું નહીં જોઈએ. નહીંતર હું MG સાયન્સમાં છે ને બીજો નંબર હતો. આ સાહેબ જે હવે બોલવું 150 મેડિકલ સ્ટુડન્ટ ગયા હતા મેડિકલમાં, હમ. 150. બરાબર અને હું બીજો નંબર આવતો હતો બરાબર MG સાયન્સ. બરાબર 450 છોકરામાંથી બીજો નંબર આવતો બરાબર આ MG સાયન્સ. સમજી ગયો. સાયન્સમાંથી દર વર્ષે 150 છોકરાઓ. ના આ જે તમે કેવું જ ને, આ ઘટના ઘણા જોડે બને છે. તમને એક વાત કરું, આ ઘટના મારી જોડે બનેલી છે. SY BSc સુધી હું મારો ફર્સ્ટ ક્લાસ, અને TY BScમાં સાહેબે કહ્યું એ પ્રમાણે મારા જો પ્રેક્ટિકલમાં નોર્મલ માર્ક પણ આવે ને કેમેસ્ટ્રીમાં, જે નોર્મલ સ્ટુડન્ટના આવે 200માંથી 150 માર્ક, તો એ મારા 75 થી 80% થતા હતા. મને- કેમેસ્ટ્રીમાં મને એણે કેટલા માર્ક આપ્યા ખબર? પ્રેક્ટિકલ સાંભળો, એ આપણે એમાં મોઇસ્ચરનું કન્ટેન્ટ, પાણીનો ભાગ કેટલો છે આ કમ્પાઉન્ડ એટલે કે હા સમજી ગયો. પદાર્થમાં, એ હા. શોધવાનો હોય. બરાબર તો પહેલાં આપણે એમાં શું કરવાનું હોય કે ભાઈ ક્રુસિબલમાં પાવડર નાખી અને એનું વજન કરવાનું. બરાબર પછી એને ગરમ કરવાનું બરાબર એટલે મોઇસ્ચર ઉડી જાય. બરાબર. પછી પાછું વજન કરવાનું. હમ. તો ઓછું વજન આવે ને. હા સમજી ગયો. એટલે જો ઉડી ગયેલું વજન હોય તો પકડાઈ જાય. હા, તો હું વજન કરવા ગયો ને તો કેમિકલ બેલેન્સ વધારે વજન કરતો. સમજી ગયો. ઓલા ડેમોસ્ટ્રેટરને મેં કીધું બાબા કેમિકલ બેલેન્સ તો આવડો આ છે ને મિલીગ્રામના વજન. હા મને સમજી ગયો. એટલે એની પેલી તુલા જ ખોટી હશે. એટલે એ ભંગાર્યું આ બાપા આદમનું મશીન. એટલે મને કહે તું તારી રીતે લખી નાખ, હું તને સારા માર્ક્સ આપી દઉં, પાસિંગ માર્ક્સ. એ એવું જ મને કરેલું. હા સેમ ઘટના મારી જોડે ઘટેલી. ફિઝિક્સની અંદર સાંભળો તો ખરા, ફિઝિક્સની અંદર ગેલેનોમીટર હા ઓ જાણ. એનું મેગ્નેટ હોય, હા, હા. વેરી સેન્સિટિવ હોય, એનો મારે પ્રેક્ટિકલ આવે. અને મારું ટેબલ હતું ને એની પર આવડું મોટું મેગ્નેટોમીટરનો પ્રેક્ટિકલ બરાબર સમજી ગયો. મારું ટેબલ આમ 3 ફૂટનું હોય, આ ખૂણે મારો પ્રેક્ટિકલ, આ ખૂણે ઓલું મેગ્નેટોમીટરનો. સમજી ગયો. તો પેલો એના મોટું મેગ્નેટ એ પેલો આકર્ષે ને. અહીંથી આમ લઈ જાય ને એટલે મારું અહીંયા ઝીરો કરેલું બેલેન્સ હોય ને, ઝીરો કરીને રીડિંગ બતાવો સમજી ગયો. તો એ ડિસ્ટર્બ થઈ હા એક ખોરવાઈ જાય, એરર આવી જાય. જાય. ડિસ્ટર્બ થઈ જાય. આપણે બતાવવાનું હોય ડેમોન્સ્ટ્રેટર. મેં 3 વાર બતાવ્યું, આપણને કાંઈ ટેવ નહીં આજુબાજુ જોવાનું. સમજી ગયો. મને કે તને કાંઈ આવડતું જ નથી. હા અરે મેં કીધું સાહેબ આ હું બરાબર કરું છું, પણ હવે ગમે તે શું પછી મેં નજર કરી તો આ મેં કીધું સાહેબ આવડો મોટો મેગ્નેટોમીટરનો તમે પ્રેક્ટિકલ ગોઠવી દીધો મારા ટેબલ. બરાબર છે. જુઓ તમે અહીંથી અહીંયા કરે, તમે જ કરો. હવે અહીંથી અહીંયા લઈ જાય છે 3 ફૂટનું હોય સમજી ગયો. મેગ્નેટો ઓલો એનો પ્રેક્ટિકલ. હા 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 અને મેગ્નેટ હોય 9 ઇંચ બરાબર છે. મોટું હોય. એટલે એ કે હા ના બરાબર છે, એટલે આ મિસ્ટેક છે. એટલે એ કે તને હું સારા માર્ક્સ મૂકી દઈ, તું કરી લખીને બરાબર. આ ફિઝિક્સનું આવું. પછી કેમેસ્ટ્રીનો પ્રેક્ટિકલ. કેમેસ્ટ્રીની વાત થઈ ગઈ. હવે બાયોલોજીનો પ્રેક્ટિકલ. જે બાબા આદમના બધા અંગો, લીવર ને બધા આપણા શરીરના અંગો હોય ને, પ્રાણીઓના અંગો, કોઈ જનાવર હોય એ ઓલા ફોર્માલ્ડિહાઇડમાં સોલ્યુશનમાં મૂકેલા એ બધા વિખાઈ ગયેલા. પીખાઈ ગયેલા, હા, એટલે વિખાઈ ગયેલા, વિકસિત થઈ ગયેલા, એટલે ઓળખાય વિક્ષિપ્ત થઈ ગયેલા. હા જળઘડો મૂક્યો હોય હા સમજી ગયો. કે એ જળઘડો દેખાય જ હા સમજી ગયો. ગોળો હોય તો ગધેડો દેખાય. કે ભાઈ આ શું છે. મારી એક બેચ એવી હતી કે જેના 30 છોકરા હતા MG સાયન્સ, બરાબર અને એમાં હોશિયાર છોકરાઓ હતા. બરાબર એ બધાના પ્રેક્ટિકલ ગુજરાત મેડિકલમાં જ આવ્યા. ભાગ્યે જ આવું બનતું હોય. બરાબર. નહીંતર એક પ્રેક્ટિકલ સેન્ટ ઝેવિયર્સમાં આવે, એક ભોન્સમાં આવે, એક MG સાયન્સમાં આવે. બહુ લકી હોય એને ગુજરાતમાં તો આવે જ નહીં એમ. બરાબર પણ અમારી આખી બેચને ગુજરાત મેડિકલ કોલેજ, ગુજરાત સાયન્સ કોલેજમાં આવ્યા. ભંગાર કોલેજ 6 નંબર 3rd ક્લાસ. સમજી ગયો. એટલે અમારા 30ની બેચમાંથી એક પણ છોકરો મેડિકલમાં નથી. ઓહો હો. અને એમાં હોશિયાર મારી જેવા
મારો બીજો આવતો પણ 1 થી 10માં આવે છોકરા એવા હતા. અને એનું જે આનું રહસ્ય છે ને હું તમને ખાનગીમાં, આનું કારણ એક બીજું હોઈ શકે, તમે તો કહેજો જ. જે બેઝિક કારણ છે ને હવે હું સમજી ગયો. હવે હું તમને મારા હિસાબે કહું, એમાં કોઈ બીજાનું સેટિંગ હશે કશે, એ છોકરાઓને ન લેવા માટે કંઈ બીજાનું કશે બીજે સેટિંગ હશે. સારું લગ ત્યારે કેમ નો ફેવર કર્યું એનું તમને. હા, બીજી એક વાત, હવે જો તમે જે કહ્યું એ પ્રમાણે હું મારા હિસાબે એઝ્યુમ કરું છું, આને નિયતિ કહેવાય. નિયતિ. હા, આને 100% નિયતિ કહેવાય. નિયતિ ચેન્જ કરવા માટે ડિસિઝન લીધેલું હતું. હમ. મેડિકલમાં મળે તો મારે આમ કરવું છે. તે તમને ભગવાને કુદરતે જબરજસ્તી. તે નિયતિ કરેલી હતી હા. જોડે. એટલે જોડે જ હા, એટલે આ નિયતિ કહેવાય. હવે જો સાહેબ તો પછી બોલ્યા, આ હું તમને કહું. એટલે ઘણી વખત શું હોય સમજો, આપણે ઘણા બધા લોકો એવું માનતા હોય કે હું બહુ મહેનત કરું છું. તમને ચોખ્ખો જ કહી દઉં, મેં મારો સંબંધ થઈ ગયો હતો લગ્નનો. હા, સમજી ગયો, આમની જોડે. સમજી ગયો. આ આંટી જોડે. પછી મેં નક્કી કર્યું કે મેડિકલમાં જો મળે મને તો મારે આ સંબંધ તોડી નાખો. ઓકે, પણ એનું તૂટે એવું નહીં હોય ને. એટલે હવે સમજો. હા, હું એ જ કહેવું છું ને. ભગવાન જ ન હા, હું એ જ કહેવું છું. નક્કી આ કરેલું હતું. હા, અને જો મેડિકલમાં મળે તો મારે આમને પણ એ નહીં હોય ને એવું. કાચો તાતણો હતો સંબંધ કરેલો. એટલે તો મેં તમને કહ્યું કે તમે કાચો સમજતા હતા, પણ તારી લંગર લાગી ગયેલું, બરાબર ફિક્સ હતું એ. અને અમારી વખતે કાંઈ જોવાનાય નહોતા. સમજી ગયા, પણ ફાધરે કરેલું હોય. સમજી ગયો. એટલે એ હવે આ મેચ ફિક્સ હતી, આ તમારી મેચ ફિક્સ હતી, ભગવાને ફિક્સ કરેલી હતી. એટલે ડિસ્ટર્બ કરવા પ્રયત્ન કર્યો. એ નહીં થઈ. જો નો કર્યો હોત ને તો હું 101% મેડિકલમાં. બસ, એટલે તમારી મેચ ફિક્સ હતી, એટલે આ નિયતિ હતી. ભગવાનની મરજી એ આપણું. હા, એટલે મને સંતોષ છે એનાથી. નહીં, એ તો અરે સાહેબ, એ તો દેખાય છે. એમાં તમારે કંઈ નથિંગ ટુ રજિસ્ટર કે નથિંગ ટુ શું કહેવાય પ્રૂવ. આનાથી સમજો, તમને ઘણી વખત એવું થાય કે સત્સંગમાં આ બધું શું ચલાવ્યું. હું તમને આ જાણવું હોય આવું જરૂર. જરૂરી છે, 100% જરૂરી છે. ઘરમાં રહેવાનું છે. યાદ રાખજો, લાઈફ એક એવી વસ્તુ છે, જીવન એક એવી વસ્તુ છે, અનુભવ. જીવન કોઈ દિવસ આપણા ધાર્યા મુજબ નહીં ચાલતું. લાઈફમાં કોઈ વસ્તુ ફિક્સ નહીં હોતી, બધું ઓલ ઓફ અ સડન થાય છે. એટલે આપણે આવા બધા કિસ્સાઓ જે કંઈ હોય મોટા માણસોના, વડીલોના, એમના કિસ્સાઓમાં જે પ્રમાણે આવા મોટા પરિવર્તન આવેલા હોય કે જે સહન ન કરી શકાય એવા ચેન્જીસ આવેલા હોય કે એવા રિઝલ્ટ મળેલા હોય, તો પણ એ ચેન્જને એ લોકોએ સ્વીકારીને અહીંયા સુધી પહોંચેલો હોય સફળતાથી. આનો મતલબ એવો થાય કે આપણા જીવનમાં પણ આવી ઘણી બધી ઘટનાઓ ઘટે, પણ આપણે એને પોઝિટિવ લેવી જોઈએ. આવો સેમ કિસ્સો મારી જોડે બી થઈ ચૂકેલો. હું પણ 75-80% સ્ટુડન્ટ હતો જ, સમજો. મારા પણ નહીં આવેલા, આ તમને ચોખ્ખું કહી દઉં. ને મારામાં પણ આ પ્રેક્ટિકલ જ જવાબદાર હતો, બરાબર. હવે હું કદાચ પ્રેક્ટિકલી ગગો હોય એવું તમને લાગે છે તો હું કંઈ ડિનાય નહીં કરતો, હું તો એવું કહેતો જ નથી કે હું બહુ હોશિયાર છું, બરાબર. પણ આવું તમારી જોડે નહીં, કોઈની જોડે પણ થઈ શકે છે. એટલે સમજો, આનાથી શીખવાનું શું છે કે તમે કોઈ ક્ષેત્રમાં મહેનત કરો, તમને કદાચ એવું પોતાને લાગે કે હું આ ક્ષેત્રમાં એક્સપર્ટ કે પારંગત થયો, તો પણ તમને એ ફિલ્ડના જે કોઈ એડવાન્ટેજ હોય કે રિઝલ્ટ હોય એ ન મળે ને, ત્યારે તમારે સમજવાનું કે અહીંયા તમારા પુણ્યો જે છે કે તમારી નિયતિ જે છે એ તમને એલાઉ નહીં કરતી. તમારી નિયતિ કશે કોઈ બીજી જગ્યા પર છે. એટલે કહેવાનો મતલબ એવો છે, તમારું ક્રિયમાણ તો જોરદાર છે એની ઉપર કે તમે એક્સપર્ટ થયા, પણ તમારું પ્રારબ્ધ જે છે એ તમને કોઈ બીજી જગ્યા પર રિઝલ્ટ આપવા માંગે છે. એટલે એ જગ્યા પર તમને એટલી જોરદાર સફળતા નથી મળતી, સમજો. એટલે કોઈ દિવસ પોતે પોતાની જાતે જે પણ કંઈ કર્યું હોય એમાં છાતી ઠોકીને કોઈ જગ્યા પર જઈને કોઈની જોડે પણ ચાલ તું આવી જા તને બતાવી દઉં એવું કરતા નહીં, સમજજો. કેમ? સમુદ્રની અંદર કેટલું ઊંડું પાણી છે અને એ મોજો કેટલા દૂરથી કેટલો જોરથી બહાર સુધી ખેંચાઈને આવે છે ને, એ નોબડી નોઝ. એ ખાલી જ્યારે પેલી સુનામી આવે ને ત્યારે ભલભલાને ખબર પડે કે એની અંદર કેટલું પાણી છે. એટલે તમે તમારા જ્ઞાનને કે તમારી કોઈ પણ એક્સિલન્સીને કોઈ દિવસ કસોટી પણ નહીં મૂકતા. તમે એમ કે ના હું કેમ એમ જ થાય, કોઈ દિવસ કસોટી પણ કોઈને પણ કહો ને, જો ભાઈ મને આવું લાગે છે, પછી બીજું કંઈ હોઈ શકે, હસતા રમતા વાત. કારણ કે ભગવાન સિવાય નોબડી ઇઝ 100% એસ્યોર, યાદ રાખજો.
અને જીવન હકીકતમાં આવી રીતે જ જીવવામાં આનંદ છે ને મજા છે. જીવનને પકડી રાખશો ને તમે જીદથી, એમાં કંઈ મજા નથી, એમાં દુઃખી જ થવાનું છે. જીદનો અર્થ જ દુઃખ છે. એટલે એકદમ હસતા રમતા જ જીવવાનું અને એવી રીતે જ શાંતિથી જીવવાનું. મોતથી કોઈ મગજ પર બોજરેશન કે ટેન્શન નહીં લેવું, હળવા થઈને જીવવાનું અને જેમ બને ને તેમ સરળ બનો. તમે માનશો નહીં કે અત્યારે અમે બંને ત્યાં જે ઊભા રહેલા ને, અમે એકદમ સરળતાથી એક બાબતમાં વાત કરતા હતા જેમાં મને કોઈ એકચ્યુઅલી કંઈ લેવા દેવા નહીં હતા, પણ મને એકદમ એવું સાહેબ પ્રદક્ષિણા ભરતા હતા, એમને જોઈને એવું લાગ્યું કે ચાલી ભાઈ મારી પાસે જે કંઈ આવેલું છે સાહેબનો પેલો રેફરન્સ દઈને આવેલો તો પૂછી જાઉં કે અહીંયા કંઈક છે કે એવું કંઈ નથી, પેલો ફેંકતો તો નથી ને કંઈ. ને એમાં મારા 10-15 મિનિટ ત્યાં ગઈ, સમજો. પણ એમાં શું છે સમજો, સરળ થવામાં ફાયદો છે, બહુ કોમ્પ્લિકેટેડ થવામાં ફાયદો નથી. આ તમને કહી દઉં, બરાબર? ચાલો, એટલે અહીંયા જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ બ્રાહ્મણના મુખથી જ તે દેવ પિતરીઓ પણ તૃપ્ત થાય છે. આ વિપ્રો હવ્ય કવ્યના અગ્રભોજી છે. જે ભાઈ જે બ્રાહ્મણ જે છે તે કેવા છે? હવ્ય કવ્યના અગ્રભોજી છે. દેવોને ઉદ્દેશીને હવ્ય અને પિતરીઓને ઉદ્દેશીને કવ્ય આ વિપ્રોને જ પ્રથમ અપાય છે, માટે તેઓ હવ્ય કવ્ય દેવાન પિતૃયાનના અગ્રભોજી માન્યા છે. આપણે આ ઘરે પણ બોલાવીએ છીએ ને, તમારે ત્યાં યજ્ઞ રાખો ત્યારે, પછી તમારે ત્યાં પેલું શ્રાદ્ધ રાખો ત્યારે બ્રાહ્મણોને બોલાવીએ જ ને. જમતા ના હોય ને એ ના હોય તો પછી પેલું સીધું આપીએ ને એવું બધું કરીએ છીએ ને, અને એમના દ્વારા જ બધી વિધિઓ કરાવીએ છીએ. એટલે આમાં આવ્યું પ્રમાણે એકમાં હવ્ય અને એકમાં કવ્ય, બરાબર? પિતૃઓમાં કવ્ય કહેવાય અને દેવતાઓમાં હવ્ય કહેવાય, બરાબર? હવિષ્યાનને જે કહીએ તે દેવતાઓને પહોંચે, પિતૃઓમાં જે છે તે પેલું કવ્ય કહેવાય. આ બધું જે કર્મકાંડ ભણેલો હોય એને આવડે, વેદના જે અંગો ભણતો હોય, વેદાંત ભણતો હોય એને તો બહુ ખબર ન પડે, પણ જે કર્મકાંડી હોય એને જેના ઘરમાં પેલા બ્રાહ્મણો હોય ને, જે કર્મકાંડી બ્રાહ્મણો એ લોકોને આ બધી ખબર પડે. અગ્નિહોત્ર હોય કરતા હોય બ્રાહ્મણ, એને પણ ખબર હોય. એ અગ્નિહોત્રમાં પણ જે કર્મકાંડી હોય એને વધારે પડે. અગ્નિહોત્ર પાછા બીજા આવે વળી, કારણ કે એ તો એનો એક ભાગ છે ખાલી. વળી વિપ્રો વેદોને ક્રીડા કરવાના ઉદ્યાન રૂપ એટલે બગીચા રૂપ છે. સાચી વાત છે. વેદો જોડે એ લોકો રમત કરનારા હતા. કેમ? એ લોકો વેદવિદ કહેવાયા છે. એટલે વેદોને ભણે, ભણાવે, જણાવે એવા કીધા છે. એટલે કહ્યું કે ભાઈ એ લોકો વેદો નામના જે એમ કહે કે બગીચા જે છે એની અંદર રમણ કરનારા છે. વિપ્રને પામીને વેદો પ્રસન્ન થાય છે. એટલે બ્રાહ્મણો વેદ ભણે તો વેદ પોતે પણ પ્રસન્ન થાય છે, બરાબર? કેમ કે ઉચિત ઉત્તમ ઉદ્યાનનો તેમને લાભ થયો. વેદોને પણ થયું કે ના ભાઈ અમને કોઈ ભણનારો આવ્યો. તમને ખબર ના હોય તો કહી દઉં, અમુક વિષય બહુ અઘરા હોય અને એ વિષય ભણવા કોઈ જતું ના હોય, એટલે એના જે એક્સપર્ટ હોય ને પ્રોફેસરો એવું વિચારતા હોય કે બે ચાર કોઈ હોશિયાર સ્ટુડન્ટ મળે મને, કારણ કે એ લોકોને ખબર હોય કે અમે મરી જઈશું કે અમે રિટાયર થઈ જઈશું તો અમારી વિદ્યા અમારી પાસે જ રહી જશે, તો કોઈને કામમાં જ ના આવશે. એટલે જીવનભર એ લોકો એવા 2-5 સ્ટુડન્ટ શોધતા હોય કે જેને એ લોકો પોતાની વિદ્યા આપી જાય. અમુક સાયન્ટિસ્ટ પણ એવા હોય રિસર્ચ કરનારા, એ લોકો રિસર્ચ કરે પછી અમુક ઉંમર એ લોકોની થાય ને એટલે બધું બીજાને સોંપીને જવાના ચક્કરમાં હોય. કેમ? એને ખબર હોય કે આ મરી જઈશ તો આ બધું લુપ્તપ્રાય થઈ જશે, એટલે બીજાને સોંપી જાય. સારા હોય તો ખરાબ હોય તો બધું દબાઈને જાય પાછું. એને એમ કે બધું મારી પાસે જ રહેવું જોઈએ, કોઈને ખબર નહીં પડવી જોઈએ, મારી મોનોપોલી રાખવું. ઘણાને એવું હોય, બરાબર? એટલે એવા પણ હોય પાછા. ચાલો, કેમ કે ઉચિત ઉત્તમ ઉદ્યાનનો તેમને લાભ છે. અર્થાત જે અધ્યયન છે તે વિપ્રની પ્રકૃતિ છે. બ્રાહ્મણે હંમેશા અધ્યયન કરતા જ રહેવાનું. એ અધ્યયન કરતો જાય એટલે તેમ બધું જાણતો જાય. સમગ્ર કર્મો સ્રોત સ્માર્તોના ફળ સ્વરૂપને જાણનારા, સર્વભૂતોની ગતિ એટલે સાધન માર્ગને જાણનારા નારાયણ. આને આ શ્રેયો માર્ગ છે, આને તો આ શ્રેયો માર્ગ છે એમ તેમના અધિકારને અનુસારે જુદી જુદી ગતિને જાણનારા, માટે જ આ વિપ્રો સર્વે સદા માનનીય છે. હવે આમાં એવું કહેવા માગે છે, અલગ અલગ વ્યક્તિની અલગ અલગ પ્રકારની પ્રકૃતિ છે અને આપણા બધા માટે અલગ અલગ પ્રકારના માર્ગો પણ શ્રેયના છે, બરાબર? આ વ્યક્તિને હું હમણાં કંઈ બહુ અઘરું ભણવાનું ને ભણાવવાનું આપી દઉં તો એના માટે બહુ મોટું મેં એના પ્રત્યે બહુ કરેલું ઘાતકી કૃત્ય છે, સમજો. કારણ કે એ વ્યક્તિ એને અનુરૂપ નથી, હજુ તો એ સેટ થાય છે ધીરે ધીરે. પછી ભવિષ્યમાં કદાચ હી કેન ડૂ વંડર, બરાબર? અશોકભાઈને હું કોઈ જગ્યા પર જઈને એમ કહું કે અશોકભાઈ તમે અહીંયા 1 કલાક પ્રવચન આપો, અશોકભાઈ કેન ડૂ ઇટ. પણ ભાઈ પ્રવચન આપ્યા પછી હું અશોકભાઈને પૂછું કે આપણે કયા વિષય પર પ્રવચન આપવાનું હતું, એટલે અશોકભાઈ કે પછી આપણે એને પૂછીએ આપણે કયા વિષય પર આપ્યું, તો અશોકભાઈ કહે કે વાસુદેવભાઈ જરા ઉતાવળમાં ભૂલ થઈ ગઈ, બરાબર? કારણ કે ભાઈ ઉતાવળિયા બહુ છે,
પણ તમે અશોકભાઈને કોઈ કામ સોંપો બીજું તો એ કામ કરી નાખે. એટલે દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ છે, બરાબર. એ પ્રકૃતિ પેલા ભાઈને તો હું સીએ છે એટલે વાણિજ્ય વ્યવસ્થાનું પૂછી શકું, ક્યાં ટેક્સ લાગે ક્યાં ટેક્સ નહીં લાગે, બરાબર. આને હીરાનું પૂછી શકું, હીરાનો માણસ છે આપણો દરબાર. તમને લોકોને સોફ્ટવેર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો અને મારે જિંદગીને જાણવી હોય તો આ બાજુના વડીલો છે તે અને એક આ બાજુનો માણસ છે તે. માણસને ઓળખવામાં હી ઇઝ એન એક્સપર્ટ વ્યક્તિ. આણે મને 20 વર્ષ પહેલાં જેટલા માણસોના જે અભિગમ આપેલા બધા ખરા છે આજે, એક કે એકના. ખતરનાક છે આનું એ બાબતમાં. એ ધનલગ્ન છે એને અને એને કર્કનો ગુરુ ઊંચનો બેઠેલો છે, 8મે બેઠેલો છે. તો માણસ ઓળખવામાં એ મારાથી વધારે હોશિયાર છે. એ દરેકની લાઈન જે ખેંચે ને કે આ લાઈન અહીંયા આટલે સુધી પહોંચશે, એની આગળ ના જાય, એ પછી ત્યાં આવીને દમ તોડી જ દે. ખબર નહીં હવે સમાવ એની કંઈ. એને 8મે છે, કર્કનો ગુરુ છે. ગુરુ આત્મે એને કાંઈ કોઈ છેતરી ના જાય એનાથી. થઈ જાય. હા, એટલે એ બાબતમાં પણ એને જોવાનું છે. છેતરે તો છે જ બધા અત્યારે, બરાબર. એ અલગ મેટર છે. બીજી છેતરવાની મોટી વાત કરી દઉં તમને કે તમારા દેહ જોડે તમારા આત્માનું છેતરામણી, કોઈ એવો રોગ હા, આત્મે ગુરુ અસાધ્ય રોગ આવે. આવી ગયો કોરોના આવી ગયો. હજુ પણ કંઈ છે. અને એ તો આ તો આખી લાઈફ તમારે ધ્યાન રાખવું, એના પ્રત્યે ઇગ્નોર ના રહેવું. ઇગ્નોર નહીં રહેવું. હેલ્થ બાબતે ખાસ સાચી વાત છે. ખબર જ છે. મેં મારું જાતે જોયું. ચાલો, આ કોઈનું આવેલો જ છે, બીજો કોઈ એ પેલો જ છે. આવી ગયો. એને દૂર જઈ છે, એને કહી દે કે એ તો નથી, પેલા લોકોનું પછી કાલે વાત કરી લેશે પછી. ચાલી, ઓકે, ચાલો. એટલે દરેક વ્યક્તિ માટે અલગ અલગ જે શ્રેય માર્ગ છે એ પ્રમાણે એને કેવી રીતે તો કર્મો સ્રોત સ્માર્તોના ફળ સ્વરૂપને જાણનારા. એટલે તમે સ્રોત કર્મો કરો તે અને સ્માર્ત કર્મ, એટલે શ્રુતિ અને સ્મૃતિમાં જે કર્મો કહે એ પ્રમાણે તમે જે કરો અને એ પ્રમાણે તમને જે ફળ મળે તે એને જાણનારા. આપણે તો કોઈ છે નહીં, બ્રાહ્મણો જ છે, તો એ દ્વારા. અને સર્વભૂતોની ગતિ એટલે શું છે? સાધન માર્ગને જાણનારા. એટલે કેવું છે, બધા માટે સાધનો અલગ અલગ છે. બ્રાહ્મણ માટે અલગ છે, ક્ષત્રિયો માટે અલગ છે, વૈશ્યો માટે અલગ છે. ડૉક્ટર પાસે તમે જાઓ, તમે કેવું પેટમાં દુખે છે, પણ એક પેટમાં દુખવું એ ખાલી સિમ્ટમ્સ છે. પછી એ કેટલું દુખે છે, કેવી રીતે દુખે છે, ક્યાંથી ક્યાં દુખે છે, એ બધું તમને પેલો ડૉક્ટર પૂછશે. કેટલા સમયે દુખે છે, આમ દુખે છે, તેમ દુખે છે. એની પછી ડૉક્ટર નક્કી કરશે કે ભાઈ આને જીઆઈનો પ્રોબ્લેમ છે, નીચે કંઈ પથરીનો યુરિનરી ટ્રેકનો પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે તે. અને એના પછી તો એ બધું જે કહ્યું હોય તે બધું કરાવશે, તમારી સોનોગ્રાફી, આ તે ફલાણો ઢીમકું. પણ હોશિયાર MBBS ડૉક્ટર હોય તો તમે પ્રાઇમરીલી જે જગ્યા પરથી આમ પેટ પકડો ને એટલે જ તમને કહી દે કે તમને આ પ્રોબ્લેમ છે, કે અલ્સરાઇટિસ કોલાઇટિસ છે, કે ભાઈ એને અલ્સર થયેલા છે, કે શું છે એમ, કે એને એસિડિટીનો છે, ગેસ્ટ્રોએન્ટાઇટિસ છે. આ મલ્ટિપલ છે બધું પેટનું. તો કે પેટ મેજિક છે, આખું મેજિક બોક્સ છે, એની અંદર ઘણા બધા અંગો રહેલા છે. પણ તમે જે પ્રકારે દુખાવાનું વર્ણન કરો ને જે ભાગ પાડો, એટલે પેલો હોશિયાર MBBS કે MD ડૉક્ટર હોય એ થોડું જજમેન્ટલ તો એનું માઇન્ડ ચાલતું થઈ જાય કે આવું હોઈ શકે એમ. હવે તો DHMS બી પકડી લઈ, બહુ હોશિયાર હોય છે, એવું નહીં કે નહીં પકડે. 79. ચાલો, એટલે એ પ્રમાણે કહ્યું છે કે ભાઈ એ સર્વભૂતોની ગતિને એટલે એના સાધન માર્ગને જાણનારા છે. એટલે આ પ્રમાણે એને શ્રેય માર્ગ કોના માટે કયા કયા છે તે, અને તેમના અધિકારને અનુસાર એની જુદી જુદી ગતિને પણ જાણે કે ભાઈ કોનો કયો અધિકાર છે ને એની ગતિ કેવી રીતે થશે. માટે જ આ વિપ્રો સદાય સર્વએ સદાય માનનીય છે, એટલે બધાએ એને માનવાના છે. આમાં આનો કહેવાનો મતલબ એવો છે કે કોઈ સારો મેનેજર હોય, સમજો, એને કોઈ ઓફિસ કે બ્રાન્ચ ચલાવવાની હોય કે કોઈ કંપની ચલાવવાની હોય. હવે એ ચલાવે છે એના મગજથી, પણ એ ચલાવવા માટે એને ઘણા બધા માણસોની જરૂર છે. તો દરેક અલગ અલગ વ્યક્તિને અલગ અલગ કામ સોંપે છે અને એ પ્રમાણે એ આખી બ્રાન્ચ કે એ આખી કંપની એને ગ્રોથમાં લઈ આવે છે. બસ આ કામ અહીંયા બ્રાહ્મણનું છે કે બ્રાહ્મણ જે છે તે સમાજમાં જે અલગ અલગ જાતના લોકો જે છે જેની અલગ અલગ કેપેસિટી છે તે અલગ અલગ કેપેસિટી પ્રમાણે એ લોકોને અલગ અલગ કાર્ય કરવાનું કહે છે. ને એ પ્રમાણે સમાજને કેવું કે રાષ્ટ્રને કેવું કે પેલા વ્યક્તિને કેવું, એ બધાને ફાયદો થાય છે. કેમાં? આ લોક અને પરલોક બંનેમાં.
એટલે બ્રાહ્મણને શિક્ષક બનવાનું વધારે એટલે કહ્યું છે કે શિક્ષક જે હોય છે તે એને ખબર પડે છે કે ભાઈ કોની પાસે કયું કામ લેવું ને કોણ કયું કામ કેટલું સારી રીતે લઈ શકે. બરાબર, ભણવું જરૂરી છે, અભ્યાસ જરૂરી છે, પણ ભણવા જોડે ઘણું વધારે જરૂરી છે. સમજો, ઘણા લોકો બહુ ભણેલા હોય પણ ગણેલા એટલા નથી હોતા, અને ઘણા લોકો ઓછું ભણેલા હોય પણ આ વિજયભાઈ કે એ પ્રમાણે કોઠાસૂજ ગણેલા બહુ હોય. એટલે ગણેલા વ્યક્તિને કોઈ દિવસ ઇગ્નોર ન કરવો. અનુભવી વ્યક્તિનો અનુભવ જે પ્રેક્ટિકલ જે છે તે પહેલાં લેવો. પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઇઝ બેટર દેન એની ચોપડિયા જ્ઞાન. પેલો વિકાસ જે છે, સમજો, વિકાસ દિવ્યકૃતિ જે આઈએએસના ક્લાસ ચલાવે છે, એ શું કહે છે? પુસ્તક પढ़ो, पुस्तकें पढ़ के आप आईएएस हो जाओगे, आईपीएस भी हो जाओगे, नहीं भी हो सकते हो, लेकिन उससे ज़्यादा क्या पढ़ो? जिंदगी को पढ़ो, जीवन को पढ़ो. कभी कभी ऐसा होता है कि जीवन को पढ़ के आदमी ज़्यादा होशियार हो जाता है पुस्तक से ज़्यादा. એટલે જીવન કો પढ़ो. એટલે પુસ્તક પડવાની ના નથી, પણ પછી પુસ્તકની સાથે જીવનને પણ જોવો કે જીવન કેવી રીતે જાય છે. બરાબર, જીવન જે રીતે જતું હોય એ રીતે લોકોના ઘણા બધા જીવનોનો તમારે અભ્યાસ કરવો પડે ને. એ ઘણા બધા જીવનનો તમે અભ્યાસ કરો ત્યારે તમને ખબર પડે કે જીવન જે છે તે બહુ ઇનડેફિનેટ વસ્તુ છે, એમાં કંઈ પણ વસ્તુ ડેફિનેટ નથી હોતી. એટલે જીવનને વધારે જુઓ, અને એના માટે તમારે તમારા જીવનમાં ઘટતી જે કોઈ ઘટના ઘટવાની છે એના માટે તૈયાર રહેવું પડે. ડરી જાઓ તો કંઈ થવાનું નથી. મનુષ્યનો અર્થ જ એ થાય કે કોઈ પણ ઘટનાનો સામનો એ જોરદાર રીતે કરે. જ્યારે ભારત ઉપર વિભાજન થોપી દેવામાં આવેલું ત્યારે જે પ્રજા દ્વારા વિભાજન કરાવવામાં આવેલું એને એ પ્રજા 22% હતી ત્યારે ટોટલ વસ્તીની. અને પાર્લામેન્ટમાં એવું કહ્યું કે ભાઈ 22% લોકો છે ને એ લોકો કમજોર છે, માઇનોરિટી છે, એટલે આપણાથી જુદા થવા માગે છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ ઊભા થઈ ગયા. એ કહે કે જે પ્રજા 22% હોય અને એ જો વિભાજન કરાવી શકતી હોય દેશનું, તો તમે એને હાઉ કેન યુ સે ધેમ વીક? તમે એને કમજોર કઈ રીતે કહી શકો? એણે દેશ પર વિભાજન લાદી દીધું છે, 22% છે એમાં, તો એ કમજોર કોઈ દિવસ ન હોઈ શકે. એટલે તમે એને કમજોરનું સિમ્બોલિંગ ન આપો. એટલે જે નેતા એ લોકોનો પક્ષ લઈને એને કમજોર કહેતા હતા એને તાત્કાલિક સંસદમાં બેહાડી દીધા સરદાર વલ્લભભાઈ પટેલે. કમજોર નથી એ લોકો. કમજોર હોય તો વિભાજન લાદી ન દે આટલા મોટા દેશમાં એ લોકો. એટલે તમે એને કમજોર ન કહેતા. કમજોર કહેવી એ તમારી ભૂલ છે. બેસી જાઓ શાંતિથી. ત્યારે પેલો શાંતિથી બેસી ગયો, ચૂપ થઈને. આઈડિયા આવી ગયો તમને? એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે કોઈ કદાચ કમજોરીનો ઢોંગ પણ કરતો હોય, સમજો, પણ એ કમજોરીના ઢોંગમાં પોતાનો ડોમિનન્સ બતાવવા જતો હોય. એની કમજોરી છુપાઈને એનો ડોમિનન્સ બતાવે, એનું વર્ચસ્વ બતાવવા જાય. પણ એ એનો ડોમિનન્સ કમજોરી લઈને કેમ બતાવે છે? કમજોરીથી એ તમારી પર ઇમોશનલ કાર્ડ ફેંકે છે, જેમાં આ લોકોએ ફેંકેલો 47માં. એમ ઘણા લોકો ફેંકે, બતાવે એની કમજોરી, પણ એનો ડોમિનન્સ કાર્ડ ફેંકતો હોય. પણ એમાં જે વ્યક્તિ પ્રોફેશનલ નહીં હોય, બુદ્ધિજીવી નહીં હોય, તે ઓળખી ન શકે. સરદાર વલ્લભભાઈ પટેલ બહુ બુદ્ધિજીવી હતા. એટલે જ્યાં ક્યાં શું કરવું એમને બહુ સારું નોલેજ હતું. હકીકત જોવા જાય તો સરદાર વલ્લભ પટેલ જ એલિજિબલ હતા પીએમ બનવા માટે. એમનામાં બહુ જોરદાર એ હતું, મગજ બહુ જોરદાર હતું એ. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કોઈને કમજોર સમજીને તમે એમ માનો કે કમજોર માણસને બધા સતાવે છે, કમજોર માણસને બધા સતાવે છે, પણ એકચ્યુઅલી એ કમજોર દેખાય છે, કમજોર હોતો નથી, એનો ડોમિનન્સ બતાવે છે. પણ એના ડોમિનન્સને તમને ઓળખતા આવડવું જોઈએ કે આ જગ્યા પર એનો ડોમિનન્સ બતાવે છે. સમજ પડી? એટલે કોઈ વ્યક્તિ કમજોર હોતો નથી. કોઈને કમજોર માનવાની ભૂલ કોઈ દિવસ નહીં કરતા. શ્રીલંકાને પણ નહીં, પાકિસ્તાનને પણ નહીં, ચીન તો છે જ નહીં. જોકે અરે નેપાળને પણ ન સમજતા. નેપાળમાં જો પાછું રાજાશાહીનું ચાલુ થઈ ગયું કે રાજાશાહી સારી હતી લોકશાહી કરતાં. બરાબર, ભાગવતમાં લખેલું છે લોકશાહીનો જોરદાર વિરોધ થશે અને 100 વર્ષ પછી લોકશાહી બી ખતરામાં છે. 1947, 2047 જે વ્યક્તિ જોશે એને ખબર પડશે. બાકી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ